અરવલ્લીના માલપુરમાં વર્ષોથી બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી। અરવલ્લી જિલ્લાના માલપુરમાં વર્ષોથી બંધ પડેલી મુખ્ય હાઈવે ઉપરની સ્ટ્રીટ લાઇટનું કામ શરૂ કરવામાં આવતા સમગ્ર માલપુર નગરમાં આનંદની લાગણી જોવા મળી। માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય મહિલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યાની અસરકારક રજૂઆતના પરિણામે માલપુર તાલુકાના મુખ્ય મથક માલપુર ખાતે નવીન સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવાનો કાર્યક્રમ માલપુર તાલુકા પંચાયતના લોકપ્રિય મહિલા પ્રમુખ શ્રીમતી ભાગ્યશ્રીબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી નિર્ભયસિંહ રાઠોડ, પિન્ટુ બાપુ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાજનભાઈ પ્રણામી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ, માલપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ભીખાજી ખાંટ, માલપુર તાલુકા ભાજપ મહામંત્રી શરદભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રી મુકેશસિંહ રાઠોડ, વિશાલભાઈ, હર્ષભાઈ, કલ્યાણ ગ્રુપના મેનેજર રવિભાઈ, કલ્પેશભાઈ ભટ્ટ અને કાર્યકરો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ જવાનસિંહ ઠાકોર, અરવલ્લી, TV18 ન્યૂઝ।